સુરક્ષા રામ ભરોસે છે। ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં તંત્રની પોલ ખુલી છે। સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓના જીવ સાથે રમત થઈ રહી છે। નિયમોને નેવે મૂકીને વાનમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। શાળા સંચાલકોની છટકબારી અને સ્કૂલ વાન ચાલકોની બેદરકારી જોવા મળી। સુરતમાં સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓની મોતની સવારીના દ્રશ્યો જોવા મળ્યા। ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આજે શાળાઓ શરૂ થઈ છે। મહત્વની વાત છે કે શાળા શરૂ થઈ છે, પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સ્કૂલ વાહન ચાલકો છે તેમને હાથ અદ્ધર કર્યા છે। શાળા સંચાલકોએ હાથ અદ્ધર કર્યા છે। એક ડિક્લેરેશન ફોર્મ છે તે ભરાવવામાં આવી રહ્યું છે વાલીઓ પાસેથી કે બાળકો જે શાળાએ જાય છે તે વાહનના ઉપયોગ દરમિયાન વાહનમાં કઈ કઈ પ્રકારની સુવિધા છે, વાહનનું પાર્કિંગ છે કે નહીં, તે તમામ બાબતોની ચકાસણી છે તે કરવામાં વાલીઓએ આજે તમામ બાબતો ચકાસી છે। એટલે હવે અમારા બાળકને કંઈ પણ થાય તો જવાબદારી વાલીની રહેશે, આવું એક ડિક્લેરેશન ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે। અને આ સીધા દ્રશ્યો અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને હવે આરટીઓ દ્વારા છે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શાળાની બહાર સ્કૂલ વાહનોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે વાહન ચાલકો પાસે કોઈ જે પુરાવા અમુક ના હોય તેમની સામે દંડનીય કાર્યવાહી પણ અહીંયા કરવામાં આવી રહી છે। મેમો છે તે ફાળવામાં આવી રહ્યા છે। ત્યારે સ્કૂલ વાહનોમાં પણ રિયાલિટી ચેક કરીશું કે વાહનોમાં સુવિધા છે કે નહીં। મહત્વની વાત છે કે સ્કૂલ વાહન પર જે લખાણ લખવું જોઈએ તે લખાણ હાલ અહીંયા દેખાઈ રહ્યું નથી। એટલે પટપણે આ નંબર પ્લેટ પણ જોઈ શકો છો કે વ્હાઇટ કલરની નંબર પ્લેટ છે। ટેક્સી પાર્કિંગ આ વાહનમાં નથી, એટલે કે ટેક્સી પાર્કિંગ કર્યા વગર આ વાહન છે તે સ્કૂલ જે બાળકોને લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં બાળકો પણ અહીં બેસાડવામાં આવ્યા છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 બાળકો બેસી ગયા છે અને હજુ વધારે બાળકો આમાં બેસાડવામાં આવશે। એટલે જોઈ શકો છો આ સ્કૂલ વાન છે, આમાં વ્હાઇટ નંબર પ્લેટ અહીંયા છે, પીળી નંબર પ્લેટ લગાવવામાં આવી નથી। કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન છે તે અહીં થતું નથી। મેડિકલ કિટ નથી, ફાયર એક્સટિંગર નથી। ત્યારે વાહન ચાલક સાથે વાત કરીશું। કોનું વાન છે આ? મારું જ છે, હું આપું જ છું। આજે મને મેમો પણ મળી ગયો છે અને હું સમજુ છું ને આજકાલમાં કઢાવી જ દઉં છું। કેટલા છોકરા બેસાડો છો? મારે બેસાડવાના છે 10। હાલ અહીંયા 13 તો બેસી ગયા એ મારા નથી સાહેબ, પહેલો દિવસ છે ને એટલે કન્ફ્યુઝન છે, બીજું કંઈ છે। એટલે પચપણે ક્યાંક ને ક્યાંક લૂલો બચાવ કરવામાં આવતો। પોતાનો આજે વાહન ચાલકો છે પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। નિયમ અનુસાર વાહનની આગળની સીટમાં પણ બાળકોને બેસાડી શકાતા નથી અને અહીંયા વાહન ચાલક છે તે આગળની સીટમાં બેસાડે છે બાળકોને। એમની સાથે વાત કરીશું। બાળકોને આગળ ન બેસાડવાના હોય, તમે કેમ બેસાડ્યા છો? આજે જ છે, આજનો દિવસ જ છે, એટલે ભાઈને વાગ્યો છે એટલે। ફાયર એક્સટિંગર ક્યાં છે? હા, ફાયર છે એક્સટિંગર હમણાં અહીંયા મેડિકલ કિટ પણ દેખાતી નથી। એટલે કહી શકાય કે નિયમોના તો આબરૂના લીરે લીરા અહીંયા ઉડાડી દેવામાં આવ્યા છે। આ વાનમાં પણ વ્હાઇટ નંબર પ્લેટ છે, એલો નંબર પ્લેટ વગર આ જે વાહન ચાલકો છે તે ચલાવે છે। એટલે કહી શકાય કે એક તરફ શાળાઓ વિદ્યાર્થીની જવાબદારી લેવા માગતી નથી અને હવે આ વાહન ચાલકોને વિદ્યાર્થીઓના જીવની કંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે। એટલે પટપણે આરટીઓ અધિકારી સાથે વાત કરીશું। આવેલા છે તો જેના કારણે આ પરમિટ ભંગ કરેલ છે, તો એના કારણે અમે એમને સખ્તાઈથી લઈએ છીએ અને એમને એ બાબતે ચલાણ ઇસ્યુ કરીએ છીએ અને ફરીથી આ રીતની કોઈ કન્ડિશન એમની ગાડીને અમે વાહનને ડિટેન કરીશું। આ નાની બેનમાં કેટલા બાળકો? આ નાની બેનમાં 14 એ ઉંમર વાઇઝ હોય છે। 12 વર્ષથી નાની ઉંમરના 14 બાળકોને બેસાડી શકાય છે, જેના અંતર્ગત બાળકો તો 14થી ઓછા જ દેખાય છે। તો એમણે જે કોમર્શિયલ વ્હીકલનો યુઝ કરે, પ્રાઇવેટ પાસિંગને કોમર્શિયલ વ્હીકલ તરીકે યુઝ કરે છે, એના બદલ અમે એમને મેમો ઇસ્યુ કરીએ છીએ। એટલે પટપણે કહી શકાય આ સીધા દ્રશ્યો છે। અહીંયા જે વાહનની અંદર આજે જોવાનો પ્રયાસ કરીશું કે આજે વાહનની હાલત પણ કંઈક અજીબ દેખાઈ રહી છે। હાલ અહીંયા કોઈ પણ પ્રકાર વાહનમાં પણ આજે કોઈ પણ પ્રકારના સાધનો નથી। આ ઉપરાંત આજે જે સેફટીના સાધનો હોવા જોઈએ તે પણ અહીંયા દેખાઈ રહ્યા નથી અને જૂની કન્ડિશનમાં આ વાહન દેખાઈ રહ્યું છે। એટલે